ભાઈ છે તે આંખના દવાખાનેથી ઘીરે આવ્યા. હા, એટલે એની પત્ની દોડતી સામે ગઈને પૂછ્યું કે હવે તો તમને બધું દેખાતું હોય છે કા? અરે કે દેખાવાનું તો દવાખાનામાંથી ચાલુ થઈ ગયું હતું, પણ ત્યાં બધા ડાક્ટરો જ હતા, નર્સ તો એ કઈ હતી જ નહીં. આ ઘેરે આવીને તને જોઈ પછી હરખું દેખાડ. સેન્સ ઓફ હિયરિંગ વિના આ વસ્તુ બની નથી શકતી. અને એવા જ લેખક વિશે એક બીજો લેખક જ્યારે કહેવા ઉભો થાય ત્યારે શું અનુભૂતિ થઈ? જેની પાસે છે સેન્સ ઓફ હિયરિંગની સાથે સેન્સ ઓફ હ્યુમર પ્રવેશ ન થાય. આપણે પદા પર અનેક જોયા છે. આપણા રાજકોટના સમુદ્ર અદ્ભુત વ્યક્તિત્વ, એમને પદા પર જોવાનો ભાવ છે, એમને સાંભળવાનું એવું થાય. હવે આ રસ્તામાં આવ્યો
સબરી શબ્દોના મોતિયા પરોતીથી એનું આજે પૂજ્ય બાપુના હાથે એ સબરીનું કલ્યાણ થાય છે. ઘણું કહેવાનું છે પણ ઘણું કહેવાય ગયું છે. હવે મારી મને થોડું કટકું મટકું હોય ગયું. અને જુઓ તમને તો ખબર છે, આખા રાજકોટને ખબર છે, લગભગ ગુજરાતને ખબર છે કે આપણને ઠાવતા કે બોલતા ઠાવતી રીતે નથી. મારું ભેગી તમે બધાએ પ્રેમથી સ્વીકારો છો અને એટલે પાછો હોય નહીં કરો. રામજીભાઈ હવે અહીંયા આવે તો મારે વાતથી વધારવા છે. દરેકના સત્કારની રીત જુદી જુદી હોય. આ બધા મિત્રો એનો સત્કાર ને એમના વખાણ એમની રીતે જુદી જુદી રીતે હોય. પણ મારે જે કેવું છે એ એમના ધીરેથી મારા બેનનું નામ આની વાળે ઓળો તો તથા શાંતાબેનનો હાથ. એમના પત્ની શ્રી મારા બેન બેઠા છે અહીં. ઓળો તો તથા કોઈ લેખક મને વહાં અંદર ન લખી શકે. બે જોયા છે મારી પાસે આટલું મળ્યું છે કે ઓછી ઈ છેતે એને નિવડવા આટલું મોટા અક્ષર લખે. એક આવડા મોટા પાનામાં બે ડાયલોગ હોય. બે